એક જોરદાર વાત મારી આ બધા કહેવા માંગે છે, તમે સાંભળો ખાલી. એટલે હું એમ કહેવા માંગુ છું કે આદિભાઈ કાયમ કંઈક ઓર્ડર કરે ને તો એકદમ વિયર્ડ જ ઓર્ડર કરતા હોય, અને જે અમારી ડીશમાં એ દેખાય જ નહીં પણ એમની ડીશમાં દેખાય. પણ ભાઈ એના માટે કેવું છે કે થોડુંક યુનિક હોવું જરૂરી છે. મારી પર્સનાલિટી થોડી યુનિક છે, એટલે હું યુનિક વસ્તુઓ ટ્રાય કરતો હોઉં છું. બરાબર. અરે ભાઈ આ માણસ સાવ જુઠ્ઠો છે, પણ ખબર નહીં એનો વિયર્ડ ટેસ્ટ મતલબ સાવ વિયર્ડ છે. એવું નહીં કે કોઈ એક માણસ કહી ચૂક્યું છે, એને કેટલા બધા લોકો મતલબ અમે લોકો જ્યારે બી ગ્રુપમાં કોઈ બી ગ્રુપમાં બહાર જઈએ ને ત્યારે છે ને એના હાથમાં ક્યારેય મેન્યુ ના આપવાનું, કારણ કે ખબર છે કે એ કંઈક એવું મંગાવી દેશે ને અને ખબર નહીં અચાનક કેમ એવું થઈ જશે ને કે આ વખત તો બધું હેલ્ધી, તો પતી ગયું પછી બધું હેલ્ધી. અને એના કદાચ આદિભાઈ એવું કહે કે ભાઈ આ જગ્યાએ આપણે ખાવા જઈએ, બહુ મસ્ત મળે છે, મને બહુ ભાવે છે, કોઈ દિવસ ના જવાય કે ભાવશે ભાઈ, એમને બીજાને નહીં ભાવે. ભાઈ મારા નામને બદનામ કરી રહ્યા છે બે જણા. ના બહુ જ સાચી વાત છે. કીધું કે ભાઈ અમન તારે શું ઓર્ડર કરવું છે, લસકા લમણ કે કંઈક સૂપ બૂપ ઓર્ડર કરવાનું. એમને કીધું કે મેં તું પીશ, મેં કીધું ના યાર હું એકદમ સાદું જમવાનું જમીશ. તો કે આ તો કાયમ વિયર્ડ જ ખાતો, એટલે આખું ગામ જાણે છે કે વિયર્ડ તો તમે ખાવ છો. અને મેં સૂપ મંગાવ્યું કે લસકા લેમક સૂપ છે, તો એ સારું આવે છે. આવું બધું મંગાવે પછી બ્રોકલી આલમંડ ને એવું મંગાવે ને એટલું વિયર્ડ ને વચ્ચે એકની પાછળ પડે તો ક્રીમ ઓફ મશરૂમ, એટલે જ્યાં જઈને ત્યાં ક્રીમ ઓફ મશરૂમ છે, ક્રીમ ઓફ મશરૂમ અવેલેબલ છે, એવું જ બોલ કરેલા. એમ પતી ગયું, મતલબ એક જગ્યાએ જયારે પિન ચોટી જાય ને એટલે એ ચોટી જ જાય છે, ત્યાંથી ઉખડતી નથી. એવું બધાય ના હોય છે. ના બકા કઈ નહીં હો. સારું, તમારે હોય તો કમેન્ટ કરજો ભાઈ.